શું કરે છે તું નિશિવ? ઓહો કોઈન્સ નાખે છે. આ ગિફ્ટ કોણે આપી હતી નિશિવ તને યાદ? તમે આખો દિવસ અમને હેરાન કરો તો અમે બી હેરાન કરી શકે. બહુ જ હેરાન કરો, બહુ ચીડ. ઘરમાં હાલત જોઈ લો ગાઈઝ. અરે બાપા અવાજ થોડો ઊંચો. હેલો હેલો, કેવો રહ્યો આજનો દિવસ? ઘડીમાં ટેબલ ખસાય છે કે જેમ શૂટ કરીએ છીએ ને એમ જાણે ક્રિએટિવિટી આવતી હોય અંદર. કે લોકેશન અહીંયા कर लेते तू तारी, ऐसे हम नहीं कर पाते. क्यों व्लॉग स्टार्ट करो ने એવું તૃપ્તિ કે ઉભા રહો મને વાળ સરખા કર દેવા દો. લો देखो देखो गाइस कौन आया है. हेलो रियांश. તો કોઈ ના થાય અમને તો એવું લાગ્યું કે કેટલા વર્ષો થઈ ગયા હોય. એવરીવન ગુડ મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગોમાં થઈ ગયા છે 12, મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને નિશુભાઈ છે ને પાછળ રમી રહ્યા છે. એના સિવાય બસ અત્યારે રેડી થઈને જઈ રહ્યા છે શોપ ઉપર રેગ્યુલરની જેમ જ. કાલે જમ્પિંગો ગયા, બહુ જ મજા કરી, બહુ જ એન્જોય કર્યો. તમને લોકોને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો અને બસ બધાને મળાવી લઉં. હેલો નિશિવ, જય શ્રી કૃષ્ણ. હેલો જય શ્રી કૃષ્ણ. શું કરે છે તું નિશિવ? ઓહો કોઈન્સ નાખે છે. આ ગિફ્ટ કોણે આપી હતી નિશિવ તને યાદ છે? કોણે આપી હતી? પપ્પાએ નથી આપી, વર્ધન ના મમ્મીએ આપી હતી. વર્ધન તરફથી ગિફ્ટ હતી. પપ્પાનું નામ જ નહીં લીધું કે પપ્પાએ આપ્યું તે. હેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો એના તમને પ્રોબ્લેમ છે મમ્મીનું નામ લેતો? ના પ્રોબ્લેમ નથી, એટલે ક્યારે પપ્પાનું નામ આજે પહેલી વાર બોલ્યા કે ભાઈ પપ્પા લાયા. એને કઈ યાદ ના આવ્યું એટલે પપ્પાનું નામ લઈ લીધું. બાકી એને યાદ જ હોય કે બાકી મમ્મી પપ્પાનું નામ લે નહીં ક્યારે. મમ્મી લાઈ હોય તો એને યાદ જ બાકી હોય. મમ્મીનું નામ જ લે, મમ્મા લાઈ છે. મમ્માસ બોય છે, મમ્માસ બોય છે. યસ એ તો ખરું. હા સવારે ઉઠે ને તો નિકેશ જોડે નહીં જવાનું, મમ્મી જોડે જ. ત્યારે એ ઊંઘવાની વાત ગમે તે હોય, બાકી સવારે ઉઠીને સૌથી પહેલા એને મમ્મા જ જોઈએ. બરાબર, એવું ના હોય કે પપ્પા જોઈએ. ઓકે સારી જ વાત છે. યસ હું તો માનું છું કે એની એ વસ્તુ સારી જ છે. બરાબર, તને રિસ્પેક્ટ આપે છે, સારું કે. યસ. આમ પગ શું હલાય કરો છો? આદત છે મજબૂત. આદત એવી ખોટી છે. કઈ વાંધો નહીં, આપણે જે આગળ કરવાનું એ કરો. તમે જ પાછી બોલાય. તમે આખો દિવસ અમને હેરાન કરો તો અમે બી હેરાન કરી શકે. બહુ જ હેરાન કરો, બહુ ચીડવો છો. ચીડાવવાની વાત તો બાય ધ વે ચલો છોડો એ બધું છોડો. કાલ જમ્પિંગોમાં કેવી મજા હોય ને ત્યાં ચીડાવવાનું હોય. હા કાલ જમ્પિંગોમાં કેવી મજા આવી? બહુ જ મજા આવી. બહુ મજા આવી નહીં? બહુ બધા સબસ્ક્રાઇબર મળી ગયા હતા, બહુ ફેન્સ મળી ગયા. અમુક તો એવા હતા કે અમે બાજુમાં જઈને બેઠા હતા ને એ લોકો શોક થઈ ગયા કે એ ખુશી પ્રજાપતિ છે. યસ હા એ જ છે. એટલે જે છે ને પ્રેમ તો કમાયા જ છે ભાઈ. બધા ખુશીના જ ઓળખે છે, મને કોઈ કૂતરું ઓળખતું નથી. બરાબર, તો એના માટે તમારે શું કહેવાય અપડેટ રહેવું પડે અમારી જેમ. આપણે કોઈ અપડેટ નહીં. અને તમે તો ઠીક છે પણ નિશિવને આખું ગામ ઓળખે. હા નિશિવને ઓળખે ને યાર. નિશિવને ઓળખે. હા નિશિવને ઓળખે છે ને ઘરમાં હાલત જોઈ લો ગાઈઝ. નિશિવને બધા ઓળખે. સ્પાઈડરમેન બની જઈશ હવે. સ્પાઈડરમેન માસ્ક લેવા ગયો હે. ઓકે સો ચલો ગાઈઝ મમ્મીને મળાવી લઉં સવારમાં. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવ્યું? પુલાવ. ઓકે એકચ્યુઅલી એવું હતું કે કાલે બનાવવાનો હતો પણ કાલે હવે જવાનું થયું બહાર અને સાંજે બી જવાનું થયું બહાર એટલે રહી ગયું તો પછી આજે બનાવી દીધો. ઓકે ચલો અમે લોકો બી પહોંચીએ. આજે તમારું ટિફિન નથી? ના પાડી તો પછી આજે ગાઈસ કેવું છે ખબર છે, મારા રેસનું ને એનું કામ છે બરાબર, એટલે પછી જમવાનું કોઈ ઠેકાણું ના પડે. એટલે મેં એવું વિચાર્યું કે હું બધું કંઈ બી ખાઈ લઈશ, કારણ કે એમ બી ઓલરેડી 12 વાગી ગયા છે, અહીંયાથી નીકળીશું એટલે પછી શાંતિથી કંઈક ભૂખ લાગશે એવું કંઈક ખાઈ લઈશ. તો ચલો ગાઈસ પહોંચીએ શોપ ઉપર. અરે બાપા અવાજ થોડો ઊંચો. હેલો હેલો, કેવો રહ્યો આજનો દિવસ? બહુ જ મસ્ત મજાનું શૂટ કર્યું નહીં? અમારે શૂટ કર્યું છે કોણે? रश्मि कुमारी. हेलो रश्मि कुमारी. रश्मि हेलो. पर तेरा गूगल पे फोन पे में रश्मि कुमारी आते हैं तो मुझे रश्मि कुमारी ही याद आता है. सब अब डॉक्यूमेंट्स में नाम मेरा वैसा ही है तो क्या कर सकते हैं. वो भी तो है. देखो गाइस मस्त मस्त फोटोज અમે લોકોએ આજે ક્લિક કર્યા છે, મસ્ત શૂટ કર્યું છે ફૂલ ડે નહીં? મજા આવી ગઈ. ખબર ના પડી કે 5:30 થઈ ગયા અને અમે લોકો જગ્યા બદલ કરીએ છીએ નહીં? ઘડીમાં ટેબલ ખસાય છે કે જેમ શૂટ કરીએ છીએ ને એમ જાણે ક્રિએટિવિટી આવતી હોય અંદર. કે લોકેશન અહીંયા આપણને કેટલા લોકેશન મળી શકે છે, આપણે ક્યાં ક્યાં શૂટ કરી શકીએ. મને હવે એવું લાગે છે કે એક દિવસ એવો આવશે કે આ મેઇન કાઉન્ટર આગું જશે ને અહીંયા શૂટ કરીશું પાછળ સિલ્વર પ્લે બટન આગળ.
બની શકે છે, એવું બી થાય. હા બની શકે છે. પછી એક દિવસ એવું બી થાય કે બધી ચણિયા ચોળી ઉતારીને મને ઉપર બેસાડીને તમે બેસો. ના ના એવું નહીં થાય, એવું નહીં દિવસ એવું થશે બી નહીં, કારણ કે હું ઉપર શૂટ કરીશ તો રશ્મિની હાઈટ તો ઓછી છે. હું કેવી રીતે પહોંચીશ ત્યાં? મારે ટેબલ લઈને બેસવું આ ટેબલ છે ને આટલું મોટું, તો અહીંયાથી શૂટ કરજે. અરે આપણે પેલું ઉપર ઘોડી છે ને એની ઉપર ચડીને શૂટ કરવું પડશે. આ ટેબલ થી બી આમ મજા નહીં આવે, એવો શૂટ નહીં થાય. હા એ છે, ઘડીકમાં ટેબલ અહીંયા અને ઘડીકમાં ટેબલ ત્યાં, નહીં તૃપ્તિ? ઓકે ચલો અમે લોકો કામ કરીએ. રશ્મિબેન જાય છે અને એમાં અમારી તૃપ્તિ રીસાઈ જાય. જ્યારે રશ્મિન જવાનું હોય તો એક કામ કરતા ઘરે જ લઈ જાય. ચલો તૃપ્તિ મારા ઘરે. ચલો તૃપ્તિ મારા ઘરે, આમ નામ દેવાનું પણ આમ છે ને તમે વાળો આમ પ્રભાવ આવે ને એવું કરવાનું. હવે अब हम ऐसे ही बात करते तो हम क्या करें? क्या करेंगे? कुछ नहीं करेंगे. हमारे जैसे लोग कर लेते तुतारी, ऐसे हम नहीं कर पाते. बेचारे तृप्ति मेरी वजह से इतना स्ट्रगल करते, मैं हिंदी बोलती हूँ. अरे वो हर बार बोलती है, हर व्लॉग में हिंदी बोलती है. फिर वो क्या था, चौटाड़ देने का और क्या था और कुछ भी था ऐसा, कि तो याद नहीं है. कोई नहीं याद आएगा तो उसके ऊपर व्लॉग बनाएंगे. पक्का. કેવો વ્લોગ સ્ટાર્ટ કરો ને એવું તૃપ્તિ કે ઉભા રહો મને વાળ સરખા કરી દેવા દો. લો બોલો ગાઈઝ ને એવું લાગતું હશે કે યાર હમણાં તો બીજા કપડાં હતા, લોકોએ 10 મિનિટમાં પાછા કપડાં ચેન્જ કરી લીધા કે શું? પણ ગાઈઝ કપડાં નહીં ચેન્જ કર્યા, શું થયું? અમે દિવસ ચેન્જ કરી લીધો. દિવસ ચેન્જ થઈ ગયો છે. યસ, કારણ કે છે ને ગાઈઝ કેવું થયું ખબર છે, ગઈકાલે અહીંયા અમે શૂટ ને એવું બધું કર્યું બરાબર, અને શોપમાં થોડી લાઇટિંગ ને એ બધું સાઈડ કર્યું. એના પછી હું ગઈ હતી ઘરે, જેમ મેં વ્લોગના શરૂઆતમાં કીધું હતું કે મારે ઓર્થોમાં બતાવવા જવાનું છે, તો કાલે હું ત્યાં ચેકઅપ માટે ગઈ હતી અને ડૉક્ટરે એવું કીધું છે કે મને સારું થઈ જશે, બટ 3 થી 4 મહિના લાગશે બરાબર. તો પેલી જે દવા મેડિસિન્સ ને એવું ચાલુ છે તો ચાલુ જ રાખવાની જ, પણ એની સાથે બીજી 3 થી 4 જોઈન્ટ મતલબ બીજી જોઈન કરી છે, એટલે સાથે જ કંઈક 7 થી 8 દવા લેવાની છે. ને અહીંયા ગમે તે કરો તમે, અમારી પંચાયત અમારું મોઢું બંધ રહેવાનું જ નથી. આ ગાઈઝ વ્લોગની અંદર આ બીજી વખત આ વસ્તુ આવી છે. હું હિન્દી નહીં બોલું કેમ કે અમને એવું કીધું કે પહેલા તમે હિન્દીના ક્લાસ લઈ લો પછી હિન્દી બોલો. ઓ બાપા, તો બિચારી ક્લાસ જ લે છે, એની રોજ પ્રેક્ટિસ જ ચાલુ હોય છે. ના ના, હવે અમે ગુજરાતીમાં જ વાત કરશું. તો તું પહેલેથી ગુજરાતી બોલવાનું ચાલુ કરી દે એટલે વાંધો જ ના આવે. તું હિન્દી બોલે છે ને એટલે બધા હિન્દીના રવાડે ચડી ગયા છે. સારું, તો હવે હું ગુજરાતી જ બોલીશ. ઓકે, અને ગુજરાતી જ બોલવું જોઈએ જો હિન્દી ના આવડતું હોય ને તો. ઓકે હા, એટલે તૃપ્તિ મહેરબાની કરીને હવે હિન્દી નહીં બોલવાનું, ક્યાંય ચોટાડને કા નહીં બોલને કા. ઠીક હે? ઓકે સો ગાઈઝ, બસ આજે છે ને સવારથી નિકેશ ગયા છે છત્રાલ. હું સવારથી ઘરે જ હતી, હમણાં જ આવી છું. આવી એટલે શોપ ઉપર આવી 3, 3:15 પછી અમે ઘરેથી નીકળ્યા હતા રીલ શૂટ કરવા જવાની હતી. મસ્ત મજાની રીલ શૂટ કરી અને હવે અમારા રશ્મિબેનને છે ને જવું છે ઘરે બરાબર, એટલે મેં કીધું ભાઈ વ્લોગ થોડો ઘણો લઈએ તો રશ્મિ જે 5-1 મિનિટ રોકાઈ જાય બરાબર. જો તારા જવાના નામથી તમારી કુર્તી એ પડી ગઈ કે ભાઈ, અરે બાપરે, મત જાઓ. જો પાછી હિન્દુ ક્યાં હે પાછી હિન્દી. પેલી બાધા લઈ લેવી છે, હિન્દી નહીં જ બોલો. હવે તું બાધા લઈ લે ને બકા, તો બાધા લીધા હવે હું જ ગુજરાતી બોલવાનું ચાલુ કરી દઈશ ને તો કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય, બધા ગુજરાતી જ બોલશે. ઓકે, બાકી શું કહેશો આપણા ગાઈઝીસ ને? લોકો વ્લોગ નથી જોતા, લોકો તો ઠીક છે પણ આ જ નહીં જોતી તો કોકના હું શું કહેવા જઉં? જોઈશું હવે વ્લોગ રેગ્યુલર જોઈશું અમે. બસ તે કસમ શું હતું પેલી બાધા લઈ લીધી છે? કસમ બાધા લઈ લીધી. હા, હવે બાધા લેવી પડશે. શું કરીએ, વ્યૂઝ આવતા નથી વિડીયોમાં તો હવે વ્યૂઝ નહીં આવતા તો કંઈ વાંધો નહીં. જો લોકોને અમુક ટાઈમ એવું હોય કે ના ગમતા હોય જોવા બરાબર, અને ઘણી વખત એવું હોય કે આપણા જોડે એવા લોકો જોઈન થઈ ગયા હોય કે જેમને કહેવાય ને કે બિનફાલતુની વસ્તુ જોવી હોય તો એ લોકો એ જોવા. કેમ કે મારા વ્લોગમાં છે ને, જો ગાઈઝ હું પહેલાં જ કહી દઉં કે હા હું એક્સેપ્ટ કરું છું કે મારા વ્લોગની અંદર ઓવર એક્ટિંગ નથી હોતી. હા હું એક્સેપ્ટ કરું છું કે મારા વ્લોગની અંદર ગાળો ને એવું કંઈ નથી હોતું બરાબર, અને મારા વ્લોગની અંદર કહેવાય ને કે ના શીખવા જેવા શબ્દો કે ના શીખવા જેવી કોઈ વસ્તુ નથી હોતી. એટલે બની શકે કે લોકોને ના ગમે, કારણ કે અત્યારે મોસ્ટ ઓફ પબ્લિકને છે ને કચરો જ વસ્તુ જોવી ગમે છે. આ વસ્તુ માટે તમારા લોકોનું શું કહેવું છે? એગ્રી છો કે નહીં? કિરિસ્કા સુનેગા કે બરાબર છે ને? કિરિસ્કા સુનેગા કે વાત સાચી છે કે ખોટી છે? સાચી વાત છે. કેમ કે આપણે ઘણી વખત ઘણા બધા વિડીયોઝમાં જોઈએ છે કે એમાં જેમાં કંઈ જ નથી હોતું, એમાં એટલા વ્યૂઝ, એટલી લાઇક્સ અને એટલા જ શેર.
સાચી વાત છે. એટલે અભી પતા નહીં કોણ કબ કહા હિન્દી આવ્યું પાછું. સોરી, હવે ખબર નહીં કોણ ક્યાં કેવી રીતે ફેમસ થઈ જાય, કોઈને કઈ જ ખબર નથી. યસ. પેલું પછી એક આપણા આંટી બી આવે છે, પેલું શું વિડીયો બનાવતા શરમાવું છું, નહીં શરમાવાનું. પછી શું હતું એ કંઈક સારું હતું, બટ જોકે એ આંટીની છે ને હું એવું કહી શકું કે આંટીની વાત તો સાચી છે, બરાબર, કે કોઈ આપણા ઘરનું પૂરું કરવા નથી આવતું, બરાબર. એટલે લોકોનું વિચારીને જો તમે વિડીયો બનાવતા હોય તો ખરેખર તમારે બનાવવા જોઈએ, અને જો તમારા અંદર કોઈ ટેલેન્ટ હોય તો એને બહાર 110% લાવવું જ જોઈએ. અને લાઈફમાં છે ને બહુ બધા ઓછા લોકો એવા હોય છે કે જેને સારું શીખવું હોય છે. મારા વ્લોગની અંદર હું એ જ બતાવું છું કે કેવી રીતે હું સ્ટ્રગલ કરું છું મારી લાઈફમાં, કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયોઝ અને પોસ્ટ આવે છે ને એની અંદર ખાલી એ જ દેખાય છે કે મસ્ત મજાનો મેકઅપ કર્યો છે, મસ્ત મજાના હેર કર્યા છે અને સરસ મજાના ફોટોઝ ક્લિક કર્યા છે સારા કપડાં પહેરીને. પણ સારા કપડાં પહેરવા માટે કહેવાય ને કે કમરતોડ મહેનત કરવી પડે છે, જે અમે રેગ્યુલર કરતા રહીએ છીએ. અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ રીલ્સ બનાવો છો, પૈસા કમાવો છો, ગાડીમાં ફરો છો. તો એક દિવસ એવો હતો આજથી 8 થી 9 વર્ષ પહેલાં, જ્યારે ઇવન એક્ટિવાના હફતાના પણ પૈસા માટે અમારે વિચારવું પડતું હતું કે એક્ટિવા હફતે લીધી છે ને તો એનું મેનેજ કેવી રીતે કરીશું, અને એ પણ કંઈ શોખ માટે તો અમે લોકોએ લીધી જ નથી, બરાબર. તો હું બસ એ જ સમજાવું છું કે જલ્દી કશી જ વસ્તુ નથી મળતી, એના માટે બહુ જ મહેનત કરવી પડે છે. અમે પણ બહુ સારી એવી મહેનત કરી છે અને એનું ફળ અમને લોકોને મળી રહ્યું છે. એટલે અમારા વ્લોગ જોઈને પણ જો તમે લોકો એવું વિચારતા હોય કે હું મારું ભણવાનું છોડી દઉં, કે હું મારી જોબ છોડી દઉં અને હું વ્લોગિંગ ચાલુ કરી દઉં તો મારી જોડે ઘર આવી જશે, ગાડી આવી જશે, તો એ તો પોસિબલ જ નથી. બહુ જ બધી મહેનત કરશો ને પછી જ આ બધું હાસિલ થશે, બરાબર. એના સિવાય કશું જ પોસિબલ નથી. શું કહેશો આ વાત ઉપર? યસ, बात तो सही है. बात तो सही है. मेहनत तो कुछ भी करेंगे, मेहनत तो करनी पाछું पड़ेगी. હિન્દી આવ્યું. अरे તું શું કહે છે કે હું ગુજરાતી? હા, એટલે એક્સેપ્ટ કરો છો ને એમ કે ભાઈ હા આપણે મહેનત કરીશું તો જ આગળ વધશું. અને મેં તૃપ્તિને એક વસ્તુ કીધી હતી, જે જગ્યાએ અત્યારે તૃપ્તિ છે ને એ જગ્યાએ એક દિવસ હું પણ હતી, બરાબર. અને મારી એક ફ્રેન્ડ પણ આવી હતી અહીંયા આગળ મને મળવા માટે, જ્યાં અમે બંને જોડે જોબ કરતા હતા. તો મેં તૃપ્તિને એવું જ કીધું કે જો આવીને આવી મહેનત કરશો ને તો તમે બી એક દિવસ મારી જગ્યાએ બી હોઈ શકશો. શું કહેવું રશ્મિ? बस आप हमारे मेहनत की इंस्पिरेशन है. थैंक यू. बस अभी आप हमारे व्लॉग के व्यूअर्स बन जाओ तो પક્કા પક્કા. ઓકે, હવે જોઈશું અમે ડેલી વ્લોગ્સ. તમે બસ રોજ મસ્ત મસ્ત વ્લોગ નાખતા રહો, અમે જોઈશું પાક્કું, પ્રોમિસ. ઓકે. હવે કોમેન્ટ આવે ને તો જ માનવાનું. અમારા સેટ આવી ગયા છે. ચંપલ પહેરીને અંદર આપણે અલાઉડ નથી કરતા. ઓકે, બાકી આપણે ફોન આવી ગયો મારા ઉપર બી આવ્યો, પણ હું ત્યારે રીલ શૂટ કરતી હતી. બધાને હાય હેલો તો કર દો. હેલો. ક્યાં ફરી આવ્યા? છતરાલ. યસ, ફરવા નતા ગયા અમે. અત્યારે જેમ ગાઈઝ મેં કીધું ને એમ સવારે કેટલા વાગ્યાના નીકળ્યા હતા તમે? 10. હા, 10 વાગ્યાના. અત્યારે 6:15 થયા છે. ટાઈમસર આવી ગયો, જોયું? देखो देखो गाइस, कौन आया है? हेलो रियांश, तू केम देखातो નથી? अरे ट्यूशन से 7 बजे आता हूँ तो टाइम नहीं मिलता. ઓ બાપ રે, નિશિયુક નો ફ્રેન્ડ આવ્યો છે. નિશિયુક ખુશ થઈ ગયો? हाँ. અલે અલે હગી તો કદે ભાઈને. ઓ બાપા, નિશુ તો ખુશ ખુશ થઈ ગયો. નિશુ, રિયાન્સ ને કે તું અહીંયા આવી જા પાછો રહેવા. તું અહીં જ રે. તારે રહેવું છે અહીંયા? સન્ડે સન્ડે આવતો હોય તો આવીશ હવે? हाँ હવે તો આવી છે. કેટલી વાર આવીશ? 2 કલાક. 2 કલાક માટે પાક્કું? આ સન્ડે તું આવો જ જોઈએ. डन? ओके. आइसक्रीम खाएगा? नहीं. अरे थोड़ा थोड़ा खा ले, चलता है. क्या भाई के खाओ खाओ खाओ. આપણે ચોકો બ્રાઉની લાયા. મારો ભાઈ આવ્યો, મારો ફ્રેન્ડ આવ્યો. હા સચિત, મોટો મોટો થઈ ગયો એવું નહીં લાગતું? ના ભાઈ, મને તો એવું લાગે મોટો થઈ ગયો. એ છોકરી તો છોકરી 6 મહિના થયા. અમને તો એવું લાગ્યું કે કેટલા વર્ષો થઈ ગયા હોય. મજા જ નહીં આવતી. 2 મહિના કોઈ હા, બહુ ટાઈમ પછી આવ્યો. શું કે ભવ્ય? એમને એમ તો ભવ્ય નહીં દેખાતો, બરાબર. આ સચિત આવ્યો છે અને રિયાન્સ આવ્યા છે તો આયા. હા, નહીં આવતો. બિલેટેડ હેપી બર્થડે. બિલેટેડ હેપી બર્થડે. थैंक यू. चॉकलेट में समझा दिया क्या तूने? તમે તમારા બર્થડે માં એને ચોકલેટ આપી હતી?
મેં મારા બર્થડે માં બહાર લઈ ગયો હતો જમવા માટે. ક્યારે? સપનામાં પૂછે. સચિન અત્યાર સુધી વ્લોગમાં મને લાગે એટલે જ વ્યૂઝ ઓછા થઈ ગયા છે. તમે બે જતા રહ્યા છો ને એટલે રોજ મજા નહીં આવતી. અત્યારે વાગવામાં થઈ ગયા છે 11 ને શિવભાઈ સુઈ ગયા છે મસ્ત મજાના. એના સાથે રિયાંશ ને લોકો 2 મહિના પછી આવ્યા અને ખરેખર આજે તો આમ ઘરમાં કહેવાય ને કે ખુશીનો માહોલ હતો. બહુ જ મજા આવી ગઈ, બહુ મસ્તી કરી અને બહુ જ મજા આવી. તમને લોકોનો વ્લોગ જોવાની કેવી મજા આવી જરૂરથી કોમેન્ટ કરજો. મળીએ સરસ મજાના વ્લોગની સાથે. ત્યાં સુધી બાય, હરે કૃષ્ણ.